ઉડા માધવનગરના આવાસોના કન્સ્ટ્રક્શન માટે એને કન્સ્ટ્રક્શનને ઇજારો આપવાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ઉડા માધવનગર દુર્ઘટના બાદ વુડાના આવાસોના નિર્માણ માટે એને કન્સ્ટ્રક્શનને ઇજારો આપવાનો વુડા દ્વારા નિર્ણય લેવાયો છે। આ નિર્ણય હવે વિવાદે ચડ્યો છે। આજરોજ શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતે પત્રકાર પરિષદ સંબોધી એને કન્સ્ટ્રક્શનને ઇજારો આપવાના નિર્ણય સામે સવાલો ઉઠાવ્યા। નરેન્દ્ર રાવતે સમગ્ર મામલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી ખુલાસો માંગ્યો હતો। નરેન્દ્ર રાવતે સમગ્ર પ્રક્રિયાને ભ્રષ્ટાચારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવ્યું છે। જે મકાનો બંધાયા એના માલિકો માધવનગરના રહીશો છે, એમણે સરકાર પાસેથી આ મકાન ખરીદેલા છે। એ માલિકો ઉપર સરકાર દ્વારા આ રીતે મકાન બાંધવાનો પહેલો તો અધિકાર જ નથી। જો સરકાર મારા એક પ્રશ્નનો જવાબ આપે કે વડોદરા શહેરમાં પ્રાઇવેટ બિલ્ડર માધવ પાર્કના મકાનો પડી ગયા તો એને પીપીપી ધોરણે બાંધો ને, એને બાંધી ન શકાય, કારણ કે પ્રાઇવેટ બિલ્ડર હતો, એણે મકાન પડી ગયા, એણે તાત્કાલિક જાહેરાત કરી દીધી કે હું એટલી સંખ્યામાં એટલા સ્ક્વેર ફૂટના મકાનો હું તાત્કાલિક બાંધી આપીશ। એનો મતલબ માધવ પાર્કના માલિકો પ્રાઇવેટ હતા। તો મારું એટલું જ કહેવું છે કે માધવનગરના માલિકો પણ પ્રાઇવેટ છે, એમની એટલી જ જમીનની અંદર એટલા સ્ક્વેર ફૂટમાં એમને મકાનો બાંધી આપવા જોઈએ, નહીં કે એને કન્સ્ટ્રક્શનને 1/3 ભાગની જમીન આપી દેવાની। કેવી રીતે આપી શકાય? એના માલિકો માધવનગરના રહીશો છે, એમાંથી 10 કરોડથી વધારે માતબર રકમની કમાણી એને કન્સ્ટ્રક્શન કરવાની છે। તો મારી માગણી છે વુડા બાંધી આપે। વુડાએ મકાનો ભ્રષ્ટાચારમાં બાંધ્યા, પડી ગયા, લોકો બેઘર થયા, જાનમાલ ગયો, એ લોકો સ્વજનોના મોત થયા, એનો જવાબ તો તમારી પાસે છે નહીં। તો એ જમીનની અંદર બીજો નફો લડી જાય, એ કેવી રીતે ચાલી શકે? એટલે સરકાર પાસે એ માગણી કરીએ છીએ કે તમે મકાન બાંધીને આપી દો। તમારી ભૂલ છે, તમારા ભ્રષ્ટાચાર છે, તો તમારે મકાન બાંધવા જોઈએ। એને કન્સ્ટ્રક્શને નફો રડી આપવાની વાત જે કરી છે એ ક્યારેય પણ ચલાવી શકાય નહીં। સ્પષ્ટ રીતે જે રીતે બિડિંગ કરવામાં આવ્યું 3 કંપનીઓ દ્વારા, જે ભાવો ભરવામાં આવ્યા, જો તમે ભ્રષ્ટાચારની વાત ન કરતા હો, પારદર્શકતાની વાત કરતા હોય, તો 3ના ભાવમાં આટલો બધો ડિફરન્સ કેમ છે? હજી પણ શું ભ્રષ્ટાચાર છે? ગરીબોને શું આપવા માંગો છો? જો સાંગરીલા કંપની 9 કરોડ ભરતી હોય, પ્રીમિયમ આપવાની વાત કે ભાઈ પ્રીમિયમ અમારે લેવાનું છે, એની સામે 2,40,00,000 ભરતા હોય, પછી રાતોરાત એને કન્સ્ટ્રક્શન 1 કરોડ આપવાની વાત કરે છે। આ બધી ભ્રષ્ટાચાર અને સરકારનું કુશાસનનો પુરાવો છે। નરેન્દ્ર મોદીના શાસનનો સૌથી મોટો ભ્રષ્ટાચારનો પુરાવો એ આ માધવનગર છે, અને હજી પણ એ વારંવાર ભૂલો કરી રહ્યા છે, કારણ કે આની લીગલ તપાસ થઈ નથી। મંજુલા સુબ્રમણ્યમનો રિપોર્ટ શરૂ થયો નથી કે રિપોર્ટ ડિક્લેર નથી કર્યો। માધવનગરના મકાનો પડી ગયા, એની લીગલ જવાબદારી કોની? જવાબદારી નક્કી થયા પહેલાં આ મકાનો તોડીને બીજાને આપી દેવાના? કેવી રીતે શક્ય બની શકે? આની લીગાલિટી નક્કી કર્યા વગર પ્રાઇવેટ બિલ્ડરને મકાનો આપવાનો જે કારસો છે એ પણ ખોટું છે, કારણ કે સજાની જોગવાઈની વાત અલગ છે, તમે સજા તો કરવાનું નક્કી નથી કર્યું। એનો મતલબ વડોદરા શહેરમાં હજારો સરકારી મકાનો છે, એને પાડી નાખો અને પ્રાઇવેટ બિલ્ડરોને આપી દો। બિલ્ડરો કમાશે અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કમાશે। આ પ્રકારનું જે ભ્રષ્ટાચારી અને કુશાસન ચાલી રહ્યો છે એની પ્રજા સમક્ષ લઈ જવા માંગીએ છીએ। મુખ્યમંત્રીને આજે અમે ખુલ્લો પત્ર લખ્યો છે અને આ બાબતે સ્પષ્ટતા કરે એવી અમારી માંગણી છે। જ્યારે વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુએ પણ એને કન્સ્ટ્રક્શનને ઇજારો આપવાના વુડાના નિર્ણયની આકરી ઝાટકણી કાઢી। ભાગીદાર છે, જો સરકારનો ભાગીદાર, સરકારના લોકોનો ભાગીદાર હોય તેને શું કહેવાય? આ ખરેખર જમીન માધવનગર જે મકાનો પડી ગયા છે એમની માલિકીની જગા છે। 99 વર્ષના પટે આપેલી હોય તોય અને માલિક બનાવ્યા હોય તોય માલિકોની જગા કોઈ પ્રાઇવેટ પાર્ટીને આપી સરકાર ના આપી શકે, કારણ કે સરકાર એની પાસેથી પહેલાં પૈસા લઈ ચૂકેલા છે। રહીશો જ છે, એને કન્સ્ટ્રક્શનને આપ્યા પછી બી પબ્લિક ડિસિઝનમાં જ્યારે જવાનો વારો આવશે ત્યારે સરકારને ખબર પડશે કે તમે ચોરી ઉપરથી સીના ચોરી કરી રહ્યા છો, લોકોની મિલકત હજમ કરીને કોઈ પ્રાઇવેટ પાર્ટીની ભાગીદારી કરી અને તમે લોકો નફા મેળવી રહ્યા છો એવું સાબિત થશે। કારણ કે લોકાયુક્ત અને લોકપાલ જે લોકોની માંગણી છે એ આ જ છે કે ચોરોને પકડો અને દંડિત કરો। એ લોકપાલનો કાયદો એટલા માટે જ બનાવવા માંગે છે કે જે ભ્રષ્ટાચાર કરે તેને ઉજાગર કરો અને ભ્રષ્ટાચારીઓને અંદર